લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે। મહેસાણાના વિજાપુરમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી સામે કાર્યવાહી થઈ છે। જિલ્લા ફૂડ વિભાગે ડિવાઇન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ રદ કરી દીધું છે। ફેક્ટરીના માલિક પણ તેમની સામે મહત્વની કાર્યવાહી થઈ શકે છે। ફેક્ટરીના માલિકે ઝી 24 કલાકની ટીમ પર હુમલો કર્યો હતો। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ મહેસાણાના વિજાપુરમાંથી ડુપ્લિકેટ પનીર બનાવતી એક ફેક્ટરી જેને ઝડપી પાડી હતી, જેમાં રિપોર્ટિંગ માટે પહોંચેલી ઝી 24 કલાકની ટીમ પર ફેક્ટરીના ગુંડા માલિક દિનેશ પટેલે હુમલો કર્યો હતો અને જે બાદ વધુ એકવાર નકલી પનીર બનાવતી ફેક્ટરી સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જિલ્લા ફૂડ વિભાગે ફેક્ટરીનું લાયસન્સ રદ કરી દીધું છે। અગાઉ ગુંડાગીરી કરતા ફેક્ટરીના માલિક દિનેશ પટેલ સામે હુમલા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને જે અંતર્ગત દિનેશની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારે વધુ એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા એકમો સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે। તો આપ જુઓ, થોડા દિવસ પહેલા જ આ નકલી પનીર બનાવતી ફેક્ટરી કે જેને ઝડપી પાડવામાં આવી હતી અને ત્યારબાદ અનેક સવાલો ઝી 24 કલાકના પત્રકારે કર્યા હતા। ત્યારે જે માલિક છે ફેક્ટરીનો તેણે હુમલો કર્યો હતો અને આવા તત્વો સામે લગામ ક્યારે, તો ફૂડ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ તરફથી પણ જે માલિક છે તેના પર કાર્યવાહી કરવામાં આવી છે। તેજસ અમારી સાથે જોડાઈ ગયા છે। તેજસ, શું કાર્યવાહી કરી છે ફૂડ વિભાગ તરફથી? બિલકુલ દીક્ષિતા, વિજાપુરમાં ડિવાઇન ફૂડ નામની કંપનીમાંથી ભેળસેળયુક્ત પનીરનો જે જથ્થો ઝડપાયો હતો। ઝડપાયા બાદ કહી શકાય કે જ્યારે મીડિયા ત્યાં કવરેજ કરવા, જે ઝી 24 કલાકની ટીમ ત્યાં કવરેજ કરવા પહોંચી હતી, ત્યારે ફેક્ટરી માલિક દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે હાલમાં તો ડુપ્લિકેટ જે ભેળસેળયુક્ત પનીર પકડાવાના મામલે હાલમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ વિભાગ દ્વારા હાલમાં તો આ ડિવાઇન ફૂડ ફેક્ટરીના લાયસન્સ જે છે તે રદ કરી દેવામાં આવ્યું છે અને આ પનીર બનાવતી જે ફેક્ટરી હાલમાં સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવી છે। મુખ્ય વાત કરીએ તો ફૂડ વિભાગ આ પ્રકારના જે છે તે ભેળસેળયુક્ત બનાવતા જે ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે હાલમાં તો લાલ આંખ કરી છે અને એક દાખલો કહી શકાય કે બેસાડ્યો છે કે આ પ્રકારની જે પનીરના જે છે તે ભેળસેળયુક્ત આ પ્રકારના ખાદ્ય પદાર્થો પકડાશે તો હાલમાં ફૂડ વિભાગ જે છે તે તેમાં તેમના સામે લાલ આંખ કરી રહ્યું છે અને હાલમાં તો આ ફેક્ટરીનું લાયસન્સ રદ કરીને ફેક્ટરી જે છે બંધ કરાવવાની છે। બિલકુલ, આભાર તેજસ સમગ્ર વિગત બદલ। તો લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે। વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી સામે કાર્યવાહી।